એક જણો એક હાવ પાતળા પુલ ઉપર ક્રોસ કરીને સામેની બાજુ જવા નીકળ્યો ને અધવચ્ચે પહોંચ્યો ને પુલ માંડ્યો હલવા અને એમ જ લાગ્યું કે હવે તો બચવાનો કોઈ રસ્તો નથી. સાંકડો પુલ હતો, હલતો હતો ને આના તો પ્રાણ કંઠે આવી ગયા ને એવી ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યો કે હે ભગવાન તું આય હવે મને બચાય મને બચાય. તરત એને દેખાણું કે સામે છેડે જ ભગવાન ઊભા છે. આ તો એને તો એમ થયું કે મને ભગવાન બચાવશે એટલે આ ધીમે ધીમે તોય પોતાની મહેનત કરીને હાલ્યો જતો હતો. મનમાં તો થઈ ગયું કે આ તો જો ભગવાન તો જો કેવા છે કે આટલું હું એને પુકારું છું ને આટલી એની આરાધના કરું છું તોય બચાવવા નથી આવતા. ત્યાં છેડે ઊભા રહીએ છે, ત્યાં જઈને હમણાં એને ગગલાવું એવું વિચારીને જ્યારે એન્ડ પાસે પહોંચ્યો ને તો ત્યાં ગયો ને તો ખબર પડી કે આ પુલ તો તૂટેલો હતો, એ ભગવાન પકડીને ઊભા હતા. એટલે ઘણી વખત આપણે ધારીએ કે આપણી તકલીફમાં પ્રભુ મદદ કરે, એ મદદ તો કરે જ, પણ એની મદદ કરવાની રીત છે ને આપણી ધારેલી હોય ને એ પ્રમાણે ન હોય, એનાથી વિશેષ હોય.